જુઓ મિત્રો, વર્ષાબેન વસાવા એટલે કે ચૈતરભાઈ વસાવાના પત્ની જે છે ભડકી ઉઠ્યા છે। આખરે કેમ આવું કરી રહ્યા છે એ લઈને બધો જ મામલો જે છે સંપૂર્ણ માહિતી તમને આગળ વિડીયોમાં બતાવીશું, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું ટોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં। તો તમે ચૈતરભાઈ વસાવાની વાત કરીએ ત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને મિત્રો એમને લઈને વર્ષાબેન વસાવા એટલે કે એમના પત્નીએ શું કહી રહ્યા છે બધું તમને આગળ વિડીયોમાં બતાવશે, એટલે જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને સંપૂર્ણ માહિતી, વિગતવાર માહિતી એ તમને વિડીયોમાં જોવા મળી જશે મિત્રો। ત્યારે મિત્રો ચૈતર વસાવાના પત્નીની વાત કરીએ એટલે કે વર્ષાબેન વસાવાની વાત કરીએ ત્યારે મિત્રો વર્ષાબેન એવું કહી રહ્યા હતા, એમને એક ઇન્ટરવ્યૂ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમે ચૈતર વસાવા એટલે કે તમારા પતિને જેલની બહાર આવ્યા એમને લઈને કેટલા ખુશ છો અને એમને લઈને શું કહેવા માગો છો તમે। ત્યારે મિત્રો વર્ષાબેન વસાવા એ જે છે એ એમના પત્ની ચૈતરભાઈ વસાવાના એ એમ કહી રહ્યા છે કે હું અને મારી ફેમિલી અને એમના ચાહનારા ઘણા લોકો ખુશ છીએ અને આદિવાસી સમાજ જે છે ડેડિયાપાડાનો આખો મત વિસ્તાર એ બહુ ખુશ છે, કેમ કે ચૈતરભાઈ વસાવા આખરે જેલની બહાર આવી ગયા અને આદિવાસી સમાજના લોકો પણ બહુ ખુશ છે અને એ તો તમે સોશિયલ મીડિયામાં જોયું છે કે જેવા ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા એવા લોકો ચૈતરભાઈ વસાવાને મળવા માટે ઉમટી રહ્યા હતા અને મિત્રો આદિવાસી સમાજના લોકો અને એમના ચાહનારા અનેક લોકો એવું કહી રહ્યા છે કે જો મારા ચૈતરભાઈ વસાવા ફરી નવા ખુલાસાઓ કરશે અને એને લઈને જો કોઈ કારણસર એમને ફરી જેલમાં જવું પડે તો એમના સાથે જ છીએ અમે અને એમનો સાથ નહીં છોડીએ। ત્યારે મિત્રો જનતાનું કહેવું એવું છે કે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવ્યા હતા અને ખોટી કલમો પણ લગાવવામાં આવી હતી, પણ આખરે મિત્રો ચૈતરભાઈ વસાવા સાચા છે અને સારા કામો કરે છે અને જનતા માટે સારા કાર્યો કરે છે, એટલે મિત્રો એમને જામીન મળી જ ગયા અને મિત્રો જનતાનું કહેવું અહીંયા એમ છે કે એમ કહી રહી છે જનતા કે સંજયભાઈ વસાવા અને ચંપાબેનને તો અમે જવાબ આપીને જ રહી અને મિત્રો અનેક લોકો એમ કહી રહ્યા છે કે જો ધારાસભ્યના પદ ઉપરથી ચૈતરભાઈ વસાવાને હટાવી દેવામાં આવ્યા હોત તો અમે ફરી ધારાસભ્ય બનાવત, ધારાસભ્ય નહીં તો સાંસદ અને સાંસદ નહીં તો મુખ્યમંત્રી બનાવવાની જરૂર પડી ત્યારે મુખ્યમંત્રી પણ અમે ચૈતરભાઈ વસાવાને બનાવીશું એવું લોકો કહી રહ્યા હતા, કેમ કે મિત્રો ચૈતરભાઈ વસાવા જે છે એ લાખો લોકોના દિલોમાં રાજ કરે છે, લાખો લોકોના દિલમાં વસે છે, કેમ કે મિત્રો ચૈતરભાઈ વસાવાએ આજ સુધી ઘણા ખુલાસાઓ કર્યા છે, સારા કામો કર્યા છે, સારા કાર્યો કર્યા છે, એટલે મિત્રો ચૈતરભાઈ વસાવા જે છે એ સારા સભ્ય છે મિત્રો। અને હા મિત્રો, હું જે માહિતી આપી રહી છું એ સોશિયલ મીડિયા એટલે કે ઇન્ટરનેટ દ્વારા મને મળેલી છે, એટલે હું તમારા સુધી મારા ચેનલમાં અપલોડ કરીને તમારા સુધી પહોંચાડી રહી છું, એટલે આ માહિતી કેટલી સાચી છે અને કેટલી ખોટી છે અને જ અમારે ચકાસણી કરી લેવી અને મિત્રો આ માહિતીને લઈને હું કે મારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કે કોઈ જાતનો વિરોધ નથી કરી રહ્યા મિત્રો। અને હા મિત્રો, તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો। બાકી મિત્રો મળીએ એક બીજા નવા અપડેટ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન દાદા।